તો મોરબીમાં સરકારની નવી વીજ પોલ વળતર નીતિના વિરોધમાં ખેડૂતોની અસરગ્રસ્તો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થયેલી પદયાત્રા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને વિવિધ એસોસિએશનના સભ્યો જોડાયા હતા। પદયાત્રા બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે તે કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં। એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે, એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી। એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જે એ પરિપત્રમાં અમારી નવી માંગણીઓ છે, જેમાં જે સુધારો કરવાનો છે એ રજૂ કરવા આવ્યા છીએ અમે અહીંયા। આજે અમે જે અમને પરિપત્ર આપવામાં આવ્યો હતો એ પરિપત્ર અમને માન્ય નથી, તે માટે અમે એ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ જે વીજ પોલ નાખવામાં આવે છે તો એ 25 વર્ષ સરકારે આ કંપનીને 25 વર્ષ માટે 30 વર્ષ માટે લાયસન્સ આપ્યું છે, તો આ 25 થી 30 વર્ષ પછી શું આનું એમ આ કોઈ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો નથી। તો અમારે આ વરી આંદોલન પાછું ફરીવાર આના જ કરવાનું કે 25 વર્ષ પછી વીજ પોલ કે તાર આવે છે એને ઉખાડી નાખવામાં આવશે કે 25 વર્ષ પછી ખેડૂતોને જે વળતર આપવામાં આવે છે એ ફરીવાર વળી પાછું વળતર આપવામાં આવશે એમ, તો આવો કોઈ ઉલ્લેખ નથી। તો તમે જોઈ રહ્યા છો કે આ બધા નગરપાલિકામાં ને ગ્રામ્ય વિસ્તારમાં ભાવ અલગ અલગ હોય, અમે ટેક્સ તો બધા સરખા જ ભરી છે ને, શહેરો વાળા એટલા ટેક્સ ભરે છે, ભાવ હોય અલગ પણ તો અમારી જમીનનું વેલ્યુ આવેદન પત્ર આપવામાં આવેલું છે। સાથે એની સાથે અમે જે નવો પરિપત્ર છે એમાં જે કંઈ અમારા તરફથી જે ગુજરાતના લોકો તરફથી સજેશન આવ્યા હતા દરેક જિલ્લામાંથી, આપણે જેતપુર 8 અને 9 તારીખે બોલાવેલા, એ તમામ સજેશનોને ધ્યાને લઈને આખું એક લખાણ તૈયાર કરેલું છે માગણીનું, એ પણ સાથે છે। અને એની સાથે ગુજરાતના કાલ રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામના પંચાયત ઉપર લેટર પેડ જે નવો પરિપત્ર 4/7/2026 રોજ આવેલો તે અમાન્ય છે એ રીતના 365 લેટર પેડ આવેલા છે રાતે 8 વાગ્યા સુધી। એ પછી પણ અઢળક આવેલા છે, એ અમે સાથે અત્યારે જોઈન્ટ નથી કરેલા, પણ ભવિષ્યમાં એ પણ જોઈન્ટ થશે। અને મુખ્ય માગણીમાં અમારે જે ટાવરના જે નવા પરિપત્રમાં બજાર કિંમતના 200% છે, અહીંયા અમારે 400ની માગણી છે। અને કોરિડોર માટે ગ્રામ્ય હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, ત્રણેયમાં જો ત્રણેય લોકો ટેક્સ સમાન ભરતા હોય, જીએસટી સમાન ભરતા હોય તો ત્રણેયની બજાર કિંમત તો જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે। ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ યાર્ડ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે। છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જેને સરકારશ્રીને રજૂઆત કરશે। પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે। એમાં માર્કેટ યાર્ડ સમિતિ માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છીએ। તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે। જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે। જેથી તમામ ખેડૂતોને પણ મારો આગ્રહ અને વિનંતી છે કે આપણે તો આવો અને માર્કેટ યાર્ડ સમિતિનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતર